જવાબ શું છે આપની પાસે એનો? 10 વર્ષના એમના કુશાસનમાં જો કહેતા હતા કે ગ્રેડ પ્રમાણે એમને કામગીરી કરી છે, જે પ્રોગ્રેસ છે, રિપોર્ટ કાર્ડ છે, તો મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ 2014 પહેલાં મોંઘવારીનો મ બોલતા હતા. 10 વર્ષ પછી મોંઘવારીનો મ એમનામાંથી નથી નીકળતો મોઢામાંથી, પણ ચૂંટણીમાં મુસ્લિમનો મ અને મુજરાનો મ એમના મોઢામાંથી નીકળે છે. એટલે વાત કરીએ છીએ, હું વાત કરું છું કે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ જેટલા PSU વેચ્યા છે ને એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શાસનમાં જ બનેલા છે. અત્યારે તમે જુઓ એક પણ PSU એમણે બનાવ્યું નથી, પણ જે PSU ભૂતકાળની સરકારોએ બનાવેલા હતા, ઇવન કેટલાક PSU તો અટલ બિહારી વાજપેયી સાહેબની સરકારમાં બનાવ્યા હતા, પણ એક પણ PSU એ બીજેપી સરકારે બનાવ્યું હોય તો બતાવે. પણ જે હતા એક્ઝિસ્ટિંગ, જે સારું પરફોર્મ કરતા હતા, છતાં પણ ક્યાંક ને ક્યાંક પોતાના મિત્રોને સાચવવા માટે એ PSU વેચી નાખ્યા, આ સ્પષ્ટ બતાવે છે. બીજી વાત કરીએ કે અમે IITs IIM બનાવ્યા, અમે એ રિપોર્ટ કાર્ડની વાત કરીએ છીએ, અમે PSUs બનાવ્યા એ રિપોર્ટ કાર્ડની વાત કરીએ છીએ. આજે દેશમાં જે સાક્ષરતા છે, જે સાક્ષરતાનું સ્તર છે, અથવા તો આ દેશ પોલિયો ફ્રી થયો હોય એ વેક્સિનેશનની વાત છે. આવા અનેક વેક્સિનેશનના પ્રોગ્રામ હોય, અનેક આવા ક્યાંક ને ક્યાંક સોશિયો ઇકોનોમિક પ્રોગ્રામ હોય. એ સોશિયો ઇકોનોમિક પ્રોગ્રામ્સ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શાસનમાં બન્યા હોય એ ચોક્કસપણે આજે પણ વખણાય છે અને વિદેશમાં પણ વખણાય છે. બીજી વાત કરીએ કે જે જગ્યાએ માર્સ ઉપર મૂકવાની વાત હોય અથવા તો સેટેલાઇટને મોકલવાની વાત હોય, તો જવાહરલાલ નહેરુજીના સરકારમાં ક્યાંક ને ક્યાંક આવા ઇન્કોસ્પાર અને જે પછીથી ISRO બન્યું, આવા અનેક સંસ્થાઓની સ્થાપના થઈ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. અને જો હું રિપોર્ટ કાર્ડ આપવા જાઉં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે છેલ્લા 55 થી લઈને 70 વર્ષમાં શું કર્યું, તો મને એવું લાગે છે કે આજનો આ પ્રોગ્રામ ટૂંકો પડશે અને દીપકભાઈને પણ ક્યાંક ને ક્યાંક બુક લઈને બેસવું પડશે. જપનભાઈ, કોનું રિપોર્ટ કાર્ડ સૌથી વધારે હાઈ છે? કારણ કે ભૂતકાળની વાત કરવી જોઈએ કે અત્યારે એટ પ્રેઝન્ટની વાત કરવી જોઈએ? જનતા શું જુએ છે અત્યારે પ્રેઝન્ટમાં? હું કહું તો આ ઇલેક્શનમાં એટલો જનતામાં આક્રોશ દેખાયો નથી. હવે આક્રોશના બેરોમીટર શું હોય? એમ જ મોઘમ કહી દઉં કે આક્રોશ દેખાયો નથી, તો કોંગ્રેસના મિત્ર કહે છે કે આક્રોશ છે, તમને દેખાયો નથી. પણ આક્રોશના બેરોમીટર કે ભારત બંધના એલાન 3-4 થઈ ગયા હોય, જડબે સલાક રસ્તા પર માણસ ના દેખાય એવા ભારત બંધ થયા હોય, દક્ષિણથી ઉત્તર સુધી આંદોલનો થયા હોય, કિસાન આંદોલન થયું એક પોકેટમાં, અને પંજાબમાં એનો ફટકો પણ પડશે ભાજપને અને પડ્યો પણ છે. આખા નેશન વાઇડ તમારે એજિટેશન જુઓ. બીજું કે તમારે બ્યુરોક્રેટ્સથી માંડીને મીડિયાથી માંડીને બધા જ એમને ખબર પડે, જો અંદાજ આવે, કારણ કે બધા પ્રજામાં ફરતા હોય પાછા, કે 6 મહિના પછી સરકાર બદલાવાની છે, તો તમને એમના રૂખમાં પણ તમને બદલાવ દેખાય. તમને બસમાં સફર કરતા હોવ કે ટ્રેનમાં કરતા હોવ, તમને તમારા ઘરમાં પણ વાતચીતમાં, તમારા પ્રસંગોમાં, અને એનાથી માંડીને મેં અધિકારીઓ, મીડિયા તમામ કીધું. 2019માં એવું લાગતું હતું, કારણ કે ભાજપ સ્ટેટ ગવર્મેન્ટની ચૂંટણી હારી ગઈ હતું, ઇવન ગુજરાતમાં 99 પર આવી ગઈ, એટલે એની પણ એક ઇમ્પેક્ટ હતી. અને એ વખતે એવો એક માહોલ બન્યો હતો કે કદાચ ભાજપ હારી જાય. અને 2019ના તમે જાન્યુઆરી ફેબ્રુઆરીના તમે ઓપિનિયન પોલ્સ જુઓ, પ્રી પોલ્સ, તો એમાં તો તમને એવું લાગે કે હંગ ગવર્મેન્ટ આવવાની છે, કદાચ ભાજપ મેજર પાર્ટી બને પણ કદાચ ના પણ આવે, આવી વાતો એ વખતે હતી. તો ચોખ્ખું દેખાતું હતું કે બધાના રૂખમાં એક બદલાવ આવી ગયો હતો. એટલે એવું કોઈ આક્રોશનું કે એવું કોઈ પ્રજામાંથી ફીડબેકનું કોઈ વાતાવરણ આ વખતે દેખાતું નથી ચૂંટણી અગાઉ. એટલે મને લાગે છે. બીજું કે તમે જે એપ્રુવલ રેટિંગ્સ જુઓ, એમ હું મોઘમ ના કહી શકું કે આનું સમર્થન છે, પણ તમે જે એપ્રુવલ રેટિંગ્સ જુઓ તમે, તો એમાં સ્થાનિકથી CSDS હોય, એનાથી મળીને સી વોટર હોય, કે પછી આપણે કે આ બધી દેશી સંસ્થાઓ છે, પ્યુ રિસર્ચનો આંકડો હોય, એમાં લગાતાર નરેન્દ્રભાઈનું 60% અબાઉ, કોવિડના પીરિયડને બાદ કરતા 60% અબાઉ એમનું એપ્રુવલ રેટિંગ બધા જ સર્વેમાં પણ જણાવ્યું છે. પ્રીપોલ પણ થયા, ચૂંટણી પંચે આ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાવ્યું, એ પહેલાં પ્રીપોલ સર્વે પણ થયા. એટલે આ બધું જ જોતા અને આપણે જે વાતાવરણમાં ફરીએ છીએ, કે આપણો જે અનુભવ છે એનો નીચોડ લાવતા એવું લાગતું નથી કે ભારતીય જનતા પક્ષ સામે સખત આક્રોશ હોય અને એના રિપોર્ટ કાર્ડ સામે પ્રજાને ગંભીર ફરિયાદો હોય કે જેનાથી સત્તામાં ઉલટફેર થઈ જાય. અને એ એટલા માટે કારણ કે કોંગ્રેસ અને ભાજપના જે વોટ શેર છે, તમે ગઈ વખતનું જુઓ તો એમાં ખૂબ મોટો તફાવત છે. મને લાગે છે કોંગ્રેસને ગઈ વખતે 12 કરોડથી થોડાક ઓછા, 11 કરોડ 90 આપણે 12 કરોડ જ ગણીએ, 12 કરોડ વોટ મળ્યા હતા. ભાજપને સામે 22-23 કરોડ વોટ મળ્યા હતા. એટલે જે ગેપ છે બહુ જ મોટો છે, જે પૂરવાનો છે. અને એ ગેપ પૂરવા માટે ભયંકર આંદોલનો, ભયંકર આક્રોશ, ભયંકર અસંતોષ જોયો. એ અસંતોષ, એ આક્રોશ, એ આંદોલનો, એ ભારત બંધના એલાન જે વખતે થયા હતા,
એ દેખાતા નથી. હવે મને લાગે છે ચૂંટણી પતી ગઈ છે એટલે આવું કહેવાથી હું કોઈ પાર્ટીને ઓપોઝ કરતો નથી. આ એક મારું વિશ્લેષણ છે. ઠીક છે, એક મહત્વની વાત, એક બ્રેકિંગને લઈને પણ શરૂઆત કરીએ. એક મહત્વના સમાચાર પણ હાલમાં મળી રહ્યા છે, ત્યારબાદ પાર્થિવરાજભાઈ પાસે પણ જઈશું અને ચર્ચા પણ કરીશું. સૌથી પહેલા મહત્વની વાત એ પણ છે કે જે આંકડાઓ આવી રહ્યા છે એ આંકડાઓ શું કહી રહ્યા છે, કારણ કે આ એક્ઝિટ પોલ છે જેને અમે એક્ઝેક્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તામિલનાડુથી મહત્વની જાણકારી, તામિલનાડુની 40 બેઠકોનો એક્ઝિટ પોલ કે જે એક્ઝિટ થાય તે માટેના પ્રયાસ છે. ન્યૂઝ 18 ના મહા એક્ઝિટ પોલમાં ચોંકાવનારા તારણો, દક્ષિણ ભારતના ચોંકાવનારા પરિણામ હોઈ શકે છે. ન્યૂઝ 18 ના મહા એક્ઝિટ પોલના આ જાણકારી મળી રહી છે. સંધ્યા, જે મુદ્દો ચર્ચામાં રહ્યો, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તેમજ તમિલનાડુની સાથે શરૂઆત થઈ શકે છે. 40 બેઠકો, બિલકુલ. તો તમિલનાડુની 39 બેઠક, બીજેપીની 1 થી 3 બેઠક, એનડીએની 1 થી 3 બેઠક, કોંગ્રેસને 8 થી 11, ઇન્ડિયા ગઠબંધનને 36 થી 39 બેઠક સુધીની આ વાત અહીંયા સામે આવી રહી છે. તો આંકડા સામે આવી રહ્યા છે. તો જે આંકડા સામે આવી રહ્યા છે 40-39 આ બેઠકના આંકડા છે. એનડીએને મળી શકે છે 3 બેઠક, 3 થી વધુ બેઠક પણ મળી શકે છે. પરંતુ અહીંયા જે આંકડો છે 1 થી 3 બેઠકનો, અને આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરીએ તો 36 ની આસપાસ આ આંકડો બેસી રહ્યો છે અને અધર્સને 2 બેઠક મળી શકે છે. તો મહત્વની વાત અહીંયા આગળ એ છે પાર્થિવરાજભાઈ માટે સારા સમાચારની શરૂઆત. જે 295 નો આંકડો મલ્લિકાર્જુન ખડગે કહી રહ્યા હતા તેના શુકન અહીંયાથી પાર્થિવરાજભાઈ પહેલી પ્રતિક્રિયા ક્વિક, જે આશા રાખી રહ્યા હતા તે પ્રમાણે સિદ્ધાર્થભાઈ, મેં પહેલા જ કીધું હતું કે અમે જે કહેવાય કે એક્ઝિટ પોલ કરતા જે એક્ઝિટ પોલ જે 4મી તારીખે આવવાનો છે એમાં વધારે વિશ્વાસ રાખીએ છીએ. આ તમે કદાચ 36 બતાવો છો, કદાચ 40 પણ થઈ જાય, અને હું માનું છું કે ભાજપનું ત્યાં ખાતું પણ નહીં ખુલે અને નહીં જ ખુલે એ પૂરેપૂરા ચાન્સીસ છે. ત્યારે હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ દેશની જનતા, મેં પહેલાં જ કીધું જેમ કે બેરોજગારીથી તરફ હમણાં CSDSની વાત કરી તો CSDSમાં મોટાભાગના લોકોએ એવું કીધું હતું કે ભાઈ બેરોજગારી અને મોંઘવારી અગત્યનો મુદ્દો છે, એના ઉપર અમે વોટિંગ કરીશું. તો બેરોજગારી ચરમ ઉપર છે અને મોંઘવારી પણ ચરમ ઉપર છે. જે 40 રૂપિયા પેટ્રોલ ડીઝલ લાવવાની વાત કરતા હતા એમના શાસનમાં ક્યાંક ને ક્યાંક 100 રૂપિયા સુધી પેટ્રોલ ને ડીઝલના ભાવ પહોંચ્યા. લોકો એનાથી ત્રસ્ત છે. 400 સીટ લાવવાવાળી જે સરકારની વાત કરે છે 400 રૂપિયાનો બાટલો એમણે 1000 ઉપરનો કરી દીધો. એ લોકો એનાથી તકલીફમાં છે. અને સ્પષ્ટપણે હું માનું છું કે એક્ઝિટ પોલ કરતાં પણ એક્ઝેક્ટ પોલ જે 4મી તારીખે આવવાનો છે એમાં ક્યાંક ને ક્યાંક બીજેપી એક્ઝિટ થવાની છે, એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બિલકુલ. તમિલનાડુમાં ખાતું નહીં ખોલી શકો, કહી રહી છે કોંગ્રેસ. જુઓ બેન, એક વાત છે, પહેલાં જ મેં વાત કરી તમને કે એમણે પણ હરખાવાની કોઈ જરૂર નથી એમાં તમિલનાડુમાં, કારણ કે ઇન્ડિયાનું છે. ત્યાં લોકલ જે પાર્ટી છે એમની સીટો વધારે આવે છે. બીજું, ઓવરઓલ પરફોર્મન્સ અમે એમ નથી કહેતા કે એમની 2 કે 3 સીટ આવશે, એ તો એવી વાતચીતો કરે છે. સવાલ છે 8 થી 11 બતાવી રહી છે. હા ભલે, જો તમે પરિણામ તો 4મી તારીખે ખ્યાલ આવશે. પરફોર્મન્સ વાઇઝ આ વખતે તામિલનાડુની અંદર પણ હું માનું છું ત્યાં સુધી અમે લોકો ઘણું બધું સારું કરીશું. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 15 સીટથી ઉપર, 15 સીટની આસપાસ. ઓકે, જપનભાઈ, કયા એવા ફેક્ટર છે જે કામ લાગી શકે છે કોંગ્રેસ અને બીજેપી બંને માટે? ના, તમિલનાડુમાં તો કોંગ્રેસ DMK આગળ જ રહેવાના છે, એમાં કોઈ પ્રશ્ન નથી. મેં પહેલા પણ કીધું, હું તમિલનાડુ ગયો તો પણ ખરો, થોડું ભારત ભ્રમણ કર્યું ચૂંટણી અગાઉ. એમાં તમિલનાડુમાં એ ટ્રેન્ડ હતો કે DMK અને કોંગ્રેસ, ત્યાંનું જે દ્રવિડિયન પોલિટિક્સ છે એ આગળ જ છે, અને ભાજપે ખાલી એમાં પગ પેસારો કરવો છે આ વખતે. ભલે એ લોકો કહેતા હોય કે અમે ખૂબ વધારે સીટો જીતીશું, પરંતુ મેં જેમ કે કહ્યું કે 10 સીટોમાં ભાજપ નંબર 1 કે નંબર 2 રહે એવી ગણતરી સાથે ત્યાં નું લોકલ યુનિટ ચાલી રહ્યું છે. અને 1 થી 3 બેઠકો ભાજપની બતાવી. સો ધેટ્સ ઓલ્સો ગેઇન, એક નાનકડો ગેઇન છે ભાજપ માટે. બટ ભાજપ માટે એક જો 1 થી 3 બેઠકો, 3 બેઠકો આવે તો ઇટ્સ અ ગેઇન. બાકીની 7 બેઠકો જેમ કહ્યું કે નંબર 2 રહે તો ફ્યુચર માટે ભાજપ ત્યાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે. પણ જે 370 નો જે આંકડો ભાજપે મેળવવો છે એમાં એને બ્રીધિંગ સ્પેસ છે. વેસ્ટ બેંગાલમાં સીટો વધારી શકે, કારણ કે 1842માં એટલે ત્યાં વધારી શકે, યુપીમાં વધારી શકે. પણ જો વધારે સિગ્નિફિકન્ટલી 370 પહોંચવો તો સાઉથના રાજ્યોમાં પણ એમણે એન્ટ્રી મારવી પડે વધારે મોટી સંખ્યા સાથે. ક્યાંથી એ ગેઇન મળી શકે એવો છે? 1-2 કરીને પણ તેલંગાણામાં પ્લસ થઈ શકે ભાજપ. આંધ્રમાં 6 સીટો પર જ લડાઈ, બાકી પાર્ટનર્સ છે. પણ આંધ્રમાં કદાચ પ્લસ થઈ. નાનું મોટું હું ગેઇન કહું છું, મોટો ગેઇન નથી કહેતો. મોટો ગેઇન જે ડબલ ડિજિટમાં લાવવો હોય તો બંગાળમાં ભાજપે સીટો જીતવી પડે. યુપીમાં થોડીક વધારે સીટો લેવાની ભાજપ પાસે સ્પેસ છે, એટલે યુપી બંગાળથી કદાચ ડબલ ડિજિટમાં વધારો આવે.
બાકી જો એને ગેઇન લેવો હોય તો પછી આ સાઉથના રાજ્યોમાં જ એને ગેઇન લેવા પડે. હા, જે એક્ઝિસ્ટિંગ છે તો બધું સાચવવું પડે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, આ એના મેઇન 5 રાજ્યો છે કે જેમાંથી સૌથી વધારે બેઠક ભાજપના, અને યુપી, આ 5 મેઇન રાજ્યો છે ભાજપ જેમાંથી 2 વખતથી પાછળથી એ સૌથી વધારે બેઠકો મેળવે છે. ગેઇન લેવો હોય તો તમિલનાડુમાંથી લેવો પડે, કેરળમાંથી લેવો પડે, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. બંગાળમાંથી લેવાનો ચાન્સ છે, યુપીમાંથી થોડોક વધારે ગેઇન લેવાનો ચાન્સ છે. બાકી બીજે બધે પરિસ્થિતિ એ છે કે પાર્ટનર્સને વધારે સીટો આપી છે. બિહારમાં તમે તમારી સીટો કઈ રીતે વધારી શકો છો? તમે ગઈ વખત જેટલી જ અરાઉન્ડ લડતા હો, વધારે સીટો પાર્ટનરને આપી હોય. મહારાષ્ટ્રમાં તમે કઈ રીતે ગેઇન લો કે તમારે વધારે સીટો પાર્ટનરને જ આપેલી હોય તો. એટલે બીજેપી પોતે લડતું હોય, આસામમાં કદાચ વધારવાનો ચાન્સ છે. તો આ બધા રાજ્યોમાં થોડી થોડી સીટો વધારવાનો ચાન્સ છે. તો વધુ એક મહત્વની વાત એ પણ છે કે જે તમિલનાડુનો સર્વે કહી રહ્યો હતો, જે પ્રમાણે આંકડા સંધ્યા કહી રહ્યા હતા, એનડીએ માટે આમ તમે જોવા જાઓ તો લોકસભાની ઉપરની જે ટેલી ચાલી રહી છે, દર્શકોને પણ દેખાશે, તેમાં 543 માંથી મહત્વની વાત પણ કરીશું, તેને લઈને પણ આગળ જઈશું કારણ કે દર્શકોને તેનો પણ ખ્યાલ આવે. એની સાથે પાર્થિવરાજભાઈ એક મહત્વની વાત એ પણ છે કારણ કે અહીંયા આગળ ભાજપે ગેઇન કરવાની વાત, જે રીતે જપનભાઈએ પણ કીધું કે સાઉથ પોકેટને ધ્યાનમાં રાખવાનું છે, તો ત્યાં આગળ સફિશિયન્ટલી ગેઇન કરે છે તો કોંગ્રેસને સીધું નુકસાન તો કદાચ પરિણામ 2014 અથવા 2019 કરતા ખરાબ આવી શકે. સિદ્ધાર્થભાઈ, જો ને તોની વાત છે, 4મી તારીખે આપણી સામે બધું ક્લિયર થઈ જવાનું છે. હવે તો સપના જોવા ઉપર તો કોઈને રોક નથી, અને અત્યારે તો કોઈ હરખાવાની જરૂર નથી. હરખાવાની જરૂર તો 4મી તારીખે પડશે. પણ હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ દેશની જનતાએ મુદ્દા આધારિત મતદાન કર્યું છે. આ દેશની જનતા સમજુ છે, અને મને લાગે છે એવું કે આ વખતે એ લોકો પરિવર્તન ઝંખે છે, અને એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જે જગ્યાએ નાનો મોટો ગેઇન, ફાયદો, ગેરફાયદો એની ચર્ચા કરવા કરતાં ઓવરઓલ હું વાત કરું તો ક્યાંક ને ક્યાંક જે સમગ્ર દેશનું વાતાવરણ છે એમાં હમણાં જે વાત થઈ કે ભાઈ ભારત બંધ જેવા આંદોલન કદાચ ભૂતકાળમાં જે આજથી 20, 25, 30 વર્ષ પહેલાં થતા હતા એવા કદાચ ન થયા હોય, પણ મરાઠા આંદોલનની વાત હોય, ખેડૂતોના આંદોલન જેમાં 700થી વધારે ખેડૂતોના જીવ ગયા હોય, એ માત્ર પંજાબ પૂરતું નહોતું, પણ એમાં યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બધા જ ખેડૂતોના પ્રશ્ન છે. ખેડૂતોના પ્રશ્ન આજે 1400 રૂપિયા, જે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે 2000 રૂપિયા ઉપર કપાસનો ભાવ આપવાની કેરળને લઈને પણ જાણકારી આવી રહી છે. કેરળથી વધુ એક મહત્વના સમાચાર, કેરળની અંદર ફરી એક વખત ઇન્ડિયા ગઠબંધનને વધુ બેઠકો, લક્ષદ્વીપ અને કેરળમાં 21 બેઠક પર સર્વે, એનડીએને 1 થી 3 બેઠક જ મળી રહી છે. અહીંયા આગળ 15 થી 18 બેઠક ઇન્ડિયા ગઠબંધનને મળી રહી છે. કેરળથી આ મોટા સમાચાર છે. ફરી એક વખત દીપકભાઈ, આ એવા ન્યૂઝ કે જે સાઉથ ઇન્ડિયાથી આવી રહ્યા છે, જે વારંવાર આપણે તફાવત ન કરવો જોઈએ તે વાત કરવામાં આવી હતી, પરંતુ એનડીએ અહીંયા પણ ડબલ ડિજિટ સુધી પહોંચે તેવું નથી લાગી રહ્યું. પ્રતિક્રિયા આપની. જપનભાઈ જે કીધું એ હું તમને કહું, તમે 2 સ્ટેટ એવા બતાવ્યા કે જ્યાં બીજેપી પોતે ગેઇન કરવાની છે એવા છે, 2 સ્ટેટ, બરાબર. હવે બાકીના જે સ્ટેટ આવશે ત્યારે તમને એનું પરિણામ તરત ખ્યાલ આવી જશે. કેરાલાની અંદર અમારી પાસે એક પણ સીટ નથી, છતાં પણ અમે 1 થી 3નું ગેઇન કરી રહ્યા છીએ, તો સ્વાભાવિક વાત છે. તામિલનાડુમાં પણ આ જ પરિસ્થિતિ એ બતાવી રહ્યું છે કે કઈ રીતે વેવ જઈ રહ્યો છે. તમે સમજો, જ્યાં આટલી બધી માનસિકતા સાથેના જે ત્યાં છે ત્યાં પણ અમે જો ગેઇન કરતા હોઈએ તો પૂરેપૂરા બાકીના રાજ્યોની અંદર ગેઇન થશે જ. કારણ એટલા માટે છે કારણ આખા દેશની અંદર તમે એક વસ્તુ જોઈ હશે, ઇન્ડિયા ગઠબંધન પાસે કોઈ મુદ્દાઓ જ નહોતા. આ વખતનું ઇલેક્શન સ્પષ્ટપણે ડેવલપમેન્ટ વર્સિસ ક્રિટિસાઇઝનું હતું. ભારતીય જનતા પાર્ટી જે કંઈ કરે છે એનું વિરુદ્ધનું કેમ બોલવું એટલું જ હતું. એ લોકો શું કરવા માગે છે એ લોકો ક્યારે પણ બોલ્યા નથી. આ એક બહુ અગત્યનો મુદ્દો, અને યંગસ્ટર્સ બધાએ આ જોયેલું છે. જે હવેની જે પેઢી જે ચલાવવાની છે, જેને ટેકનોલોજીમાં વધારે રસ છે, આ જોયેલું છે. અને એટલા માટે જ તમે જોયું હશે કે દર વખતે ઇલેક્શન આવે ત્યારે કંઈક ને કંઈક આંદોલનો ઊભા કરવામાં આવે છે. પરિણામ જોયા છે તમે? આંદોલન હોવા છતાં પણ પરિણામ સારા આપી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે એ સમજી ગયા છે કે મુદ્દાઓ ન હોય ત્યારે લોકોને ભરમાવાના, લોકોને ગેરમાર્ગે દોરવાના આંદોલન થકી પોતે ન કરી શકતા. આંદોલન, ક્ષત્રિય આંદોલનની વાત કરી રહ્યા છો આપ ગુજરાતની, કે જો આંદોલન બધા ખેડૂત આંદોલન ને બધા હતા. તમે આ વખતે તો એવો કોઈ મુદ્દો રહ્યો નથી. પહેલા પંજાબનું આ વખતના ઇલેક્શન ની હું તમને 2014 પછીની બધી વાતચીત કરું છું કે જ્યારે ઇલેક્શન આવ્યા છે ત્યારે આંદોલનો ઊભા કરવામાં આવ્યા છે. સવાલ એટલો છે, પોતાની પાસે મુદ્દા ન હોય, પોતે શું કરવા માંગી રહ્યા છે, આ દેશને પોતે શું આપવા માંગે છે એ ન કહી શકતા હોઈએ. તમે એટલું મને કહો, એ લોકોએ વાતચીત કરે છે મેનિફેસ્ટોની પોતાની,
ઇન્ડિયા ગઠબંધનની અંદર કોંગ્રેસનો પોતાનો મેનિફેસ્ટો કેટલો કામ લાગશે તમે મને કહો, જ્યારે બધાના પોતાના પણ મેનિફેસ્ટો છે, સ્વાભાવિકપણે છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે એ લોકો પાસે કોઈ મુદ્દા ન હોય ત્યારે સ્પષ્ટપણે એ લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા. બિલકુલ બિલકુલ. એ પછી એક શબ્દ પણ આવ્યો હતો, ખટાખટ ખટાખટ ખટાખટ. જોઈએ હવે ખટાખટ કોના ખાતામાં કેટલા રૂપિયા જશે. પરંતુ અત્યારે આપણે વાત કરીશું કર્ણાટકની આપણે વાત કરીશું તો 28 બેઠક કર્ણાટકમાં અને 21 થી 24 બેઠક બીજેપીને જઈ રહી છે. એટલે કે ઇન્ડિયા ગઠબંધનની આપણે વાત કરીએ તો એનડીએની વાત કરીએ તો 23 થી 26, કોંગ્રેસની વાત કરીએ તો 3 થી 7, ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો 3 થી 7 બેઠક અહીંયા જઈ રહી છે. એટલે કર્ણાટકમાં અહીંયા આપણે જોઈએ તો બીજેપી એટલે કે એનડીએ હાવી થતું અહીંયા જોવા મળી રહ્યું છે. અને આંધ્રપ્રદેશની 25 બેઠક પર જે જંગ હતો તેમાં એનડીએને 19 થી 22 બેઠક. અહીંયા આગળ મહત્વના અને મોટા સમાચાર એ છે કે જ્યાં આગળ ઇન્ડિયા ગઠબંધન 5 થી 8 બેઠક ઉપર સીમિત રહી શકે છે. આંધ્રપ્રદેશથી આ મોટા અને આશ્ચર્યજનક સમાચાર તે માટે પણ હોઈ શકે સંધ્યા કે જ્યાં આગળ એનડીએનું ગેન 19 થી 22 બેઠકોનું પણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. બિલકુલ. તો કર્ણાટક અને આંધ્રપ્રદેશની આપણે વાત કરી છે તો સાઉથના પોકેટ છે, અલગ અલગ રાજ્યો અને આ રાજ્યોની કંઈક આ સ્થિતિ છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશ. જપનભાઈ, કર્ણાટકમાં 28 માંથી જો એનડીએને જોઈએ તો 23 થી 26, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 3 થી 7 બેઠક. એક કર્ણાટકમાં ભીતિ હતી કારણ કે લોકલ ઇશ્યુઝ બહુ ચાલ્યા હતા, એટલે એવી શંકા હતી કે ભાજપને ફટકો પડશે આ વખતે. અને તેની સ્ટેટ ગવર્મેન્ટે પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા. સ્ટેટ ગવર્મેન્ટમાં પાવર હોય છે, ગુજરાતમાં હોય, કર્ણાટકમાં એમની સરકાર કોંગ્રેસની હોય, એને પાવર હોય છે. તો સ્ટેટ ગવર્મેન્ટે પણ ખાસી મહેનત કરી હતી, પણ તેમ છતાં આંકડો ખૂબ સારો છે એનડીએ માટે, બીજેપી માટે. બીજેપી જેડીએસ ભેગા ત્યાં લડે છે. અને મેં જેમ કે અગાઉ કહ્યું કે 2009માં ભાજપ માટે કપરી ચૂંટણી હતી, હારી પણ ગયું હતું, પણ તેમ છતાં કર્ણાટક એમની સાથે રહ્યું હતું. અને પાછલી 3 ચૂંટણીમાં કર્ણાટકે ડબલ ડિજિટમાં ખૂબ સારી બેઠકો આપી છે. તો જે દક્ષિણ ભારતની આપની કમ્પ્લેન હતી એમાં મેં કર્ણાટક ગણાયું હતું એ પ્રમાણે. અને આંધ્રપ્રદેશનો પણ આપે જે આંકડો કહ્યો એ પણ બિલીવેબલ છે. આ વખતે બહુ સ્પષ્ટ હતું, 19 થી 22 બીજેપી બહુ સ્પષ્ટ હતું કે જગનની સામે છે આ વખતે વેવ, અને ત્યાં વિધાનસભાની પણ ચૂંટણી. એટલે ભાજપે કેલ્ક્યુલેટિવલી ચંદ્રાબાબુ નાયડુ અને જે બીજા પેલા જે એક્ટર છે એમની સાથે, બેની સાથે, પવન કલ્યાણની સાથે ત્યાં ટાઈઅપ કર્યો કે ભાજપ ખાલી 6 સીટો પર ત્યાં લડે છે. એટલે ભાજપને કોઈ બહુ મોટો ગેઇન નથી મેળવવાનો, ઇટ વિલ બી અ સ્મોલ ગેઇન. પણ જે નરેન્દ્રભાઈની મોદીની રેલીને જે ત્યાં ટ્રેક્શન મળતું હતું અને જે કંઈ આપણા પત્રકાર મિત્રો ત્યાં જઈને આવ્યા, દે વેર સેઇંગ કે ખૂબ સારો ગેઇન એનડીએ માટે અને થોડો ગેઇન ભાજપ માટે આંધ્રપ્રદેશમાં આ વખતે છે. તેલંગાણામાં પણ આપને કદાચ એ જોવા મળશે. તેલંગાણાના પણ આંકડા આપણી પાસે આવી ગયા છે. આંકડા પણ આપણે ફ્લેશ કરીશું, પરંતુ અમારી પાસે જે આંકડા આવ્યા છે એ આપને જણાવીએ. તેલંગાણાની જો વાત કરીએ તો બીજેપી 7 થી 10 એટલે કે એનડીએને 7 થી 10 અને ઇન્ડિયા ગઠબંધનને 5 થી 8 બેઠક, અદર્શને 3 થી 5. આંકડો જે મેં ગેઇન કહ્યું કે 4 બેઠકો આઈ થિંક ભાજપની ગઈ વખતે તેલંગાણામાં હતી, એમાંથી આપે કેટલી 7 થી 10 ઇન્ડિયા ગઠબંધન એનડીએ 7 થી 10. એટલે તેલંગાણામાં પણ ગેઇન એક્સપેક્ટેડ હતો. આંધ્રપ્રદેશ તેલંગાણા બંનેમાં ગેઇન એક્સપેક્ટેડ હતો. કર્ણાટકનું આપે જે કહ્યું એમ લાગતું કે ભાજપને આંચકો પડશે, પણ ભાજપને જે ધારવામાં આવતું હતું એના કરતા સારી સીટો આ એમઆઈએમ ફેક્ટર કેટલું કામ કરે છે અહીંયા? અધર્સમાં 3 થી 5 છે. મને લાગે છે કે સીટ વાઇઝ જ્યારે આપણને આંકડા આવશે ત્યારે ખબર પડશે. અત્યારે ઓવરઓલ છે એમાં મને ખબર નથી કે એનડીએમાં કઈ પાર્ટી. આ વખતે ઓવેસીની બેઠક સૌથી વધારે ચર્ચામાં રહી છે. એમઆઈએમ ની વાત કરીએ તો ખૂબ ચર્ચામાં હૈદરાબાદની જેને આરએસએસ ને બાજુ ભાગ્યનગર કહે છે એ બેઠક ખૂબ જ ચર્ચામાં રહી. જો કે બેઠક વાઇઝ આપણી પાસે અત્યારે આંકડા નથી, એના માટે આપણે 4મી તારીખની રાહ જોઈશું, એના પર વિશેષ ટિપ્પણી અત્યારે કરવી. બિલકુલ. તો આંકડા સામે આવી રહ્યા છે. સિદ્ધાર્થ, આપણી પાસે સાઉથ પોકેટના જે આંકડા છે કુલ મળીને જો આ આંકડા ટોટલ સીટની આપણે વાત કરીએ તો 131 આ બેઠક, અને જેમાંથી જો આપણે વાત કરીએ તો 131 માંથી એનડીએ માટે 51 થી 54 બેઠકોનું અનુમાન છે, ઇન્ડિયા માટે 64 થી 67 બેઠકોનું અનુમાન છે, ને અધર્સ 14 થી 17 બેઠકો લઈ શકે છે. પરંતુ આ 543 માંથી 131 નું જ પિક્ચર છે. હજી પણ મોટા ભાગનું પિક્ચર આવવાનું બાકી છે. પરંતુ અહીંયા આગળ ભલે પાર્થિવરાજભાઈ ના હરખાતા હોય, ઇન્ડિયા ગઠબંધનના અનેક સાથીઓ તેમના હરખાતા હશે આંકડો જોઈને, કારણ કે જે આંકડો 2014-19માં જોવા મળ્યો છે તેની કરતા વધુ સારો આંકડો હોઈ શકે છે. જે એક્ઝિટ પોલ સંધ્યા બતાવી રહ્યું છે તે પ્રમાણે હજી નોર્થ ઇન્ડિયા અને હજી અલગ અલગ ફેઝ તો બાકી છે. જી, તો હજુ તો મધ્ય
જે આખો ભારતનો એરિયા છે અને આ સાથે જ આપણે ઉત્તર ભારતની ઉત્તર પૂર્વીય રાજ્યોની પણ વાત કરવાની છે, પરંતુ સૌથી પહેલા આજે સાઉથ ઇન્ડિયાનું જે આ પોકેટ છે અને તેમાંથી ટોટલ 131 સીટોનો આપણે આ સર્વે આપ્યો છે ને જેમાં એનડીએને 51 થી 54, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 64 થી 67 બેઠક અત્યારે જઈ રહી છે. આગળ આવીશું યુપીનું ચિત્ર શું કહી રહ્યું છે, જે ચિત્ર લઈને પણ આપની સમક્ષ અમે હાજર થઈશું. નાનકડા બ્રેક.